મારી યુટ્યુબ કિસ્મત ખેતીવાડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું. મરચાની ખેતી ચાલુ કરેલ છે, મલ્ચિંગમાં ચાલુ કરેલ છે અને ડ્રીપથી જ કરી છે. આપ જોઈ શકો છો. પહેલા આપણે ધરતી માતાને નમસ્કાર કરશું અને દીવાબત્તી કરીશું અને પછી કામ ચાલુ કરીશું. જય માતાજી. આપણે આગળ કોમ બતાવશું. આવ જય માતાજી. આપણે મરચા લગાયા છે અત્યારે વચ્ચેના હોલમાં. આપ જોઈ શકો છો. મરચા બતાવશો જી. અને આગળ આપણે જીવામૃત આપણે મલ્ચિંગ 8 દિવસ પહેલા કર્યું હતું. અત્યારે જીવામૃત ચલાવી દીધું છે અને 2 કલાક પાણી પણ ચલાવ્યું છે. ભેજનું પ્રમાણ આપ જોઈ શકો છો. આ રીતના ભેજ તૈયાર કરેલ છે. એકદમ નોર્મલ ભેજ, ઘણી પાણીનું માત્રા ન હોવી જોઈએ. અને હવે આપણે રોપા લગાવશું. રોપાના હોલ તમને બતાવશું. આ રીતના આપણે રોપા લગાયા છે. આપ જોઈ શકો છો. આપણે મલ્ચિંગ 3 હોલનું લીધેલ છે અને વચ્ચેના હોલમાં આપણે મરચાની ખેતી કરીશું અને બંને સાઈડ આપણે ટમાટર લગાવશું. આ રીતના હોલ બનાવશું. પેલા બતાવો હોલ. શીડની વાત કરશું આપણે. અને શીડ આપણે જોઈ શકો છો. નંદિનીનું શીડ લીધેલ છે મરચામાં અને આપણે ડીસાથી જ લીધેલું છે અને ગંબાણી નર્સરીમાંથી લીધેલ છે. એટલે શીડ પણ સારી ક્વોલિટીનું હોવું જોઈએ. શીડની પહેલા પરખ કરવી જોઈએ અને એમની ગેરંટી વાળી વસ્તુ લગાવવી જોઈએ. આ લોકોનું પણ ખેડૂતો કહેતા હોય ને એ વસ્તુ સાચી હોય છે. એટલે કોઈ પણ વસ્તુની ખેડૂતોનો અભિપ્રાય લઈ શકો છો. અભિપ્રાય લઈ અને એને ઉતારવાની એને ખબર હોય છે, કેમ કે જાતે મહેનત કરતો હોય છે. એને જ ખબર હોતી હોય છે કે આ વર્ષે કેટલો ઉતારો આપ્યો હતો. અને નર્સરીવાળા તો કહેતા હોય છે, પણ નર્સરીવાળા પહેલાં જો પૌધા લગાવે એ જગ્યા ઉપરથી જ એને રિપોર્ટ મળતા હોય છે કે આટલો ઉતારો આપતી હોય છે. આ વસ્તુ લાંબો સમય ટકતી હોય છે. એ ખેડૂત પાસેથી જાણવા મળતું હોય છે. છોડવામાં આપણે ધ્યાનમાં લેશું એ વસ્તુ કે આ રીતના ડૂંક પણ તૂટેલી ન હોવી જોઈએ. આ બહુ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે. ને કે ગાળા પડવાનો પણ પ્રશ્ન આવતો હોય છે. આ રીતના પહેલા જોઈશું સારી રીતે કે ઉપર ડૂંક ક્લિયર છે તો જ રોપો લગાવશું. નહીંતર આપણે ચેન્જ કરીશું રોપો. આ રોપો લગાવવાથી નુકસાન જ છે. એક જગ્યા ખાલી પણ રહેતી હોય છે.